જ્યારથી ગોંડલમાં આ બધી ઘટનાઓ થઈ રહી છે ને એમાં પણ પિયુષ રાદડિયાની જ્યારથી તબિયત બગડી છે ત્યારથી આ વાતના વાવડ આવી રહ્યા હતા કે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ હવે આ મામલામાં પડવાના છે અને સમાચાર મળ્યાની સાથે જ ઘણી બધી રાજકીય ચર્ચાઓએ આકાર લીધો હતો અને હવે આ વાવડ સાચા પડ્યા છે. શક્તિસિંહ ગોહિલ હવે ગોંડલ મુદ્દે મેદાને આવ્યા છે. શક્તિસિંહ ગોહિલની આ મુદ્દે એક પ્રતિક્રિયા સામે આવી છે. શું છે તેમનું કહેવું જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જે રીતે ચર્ચાઓ થઈ રહી હતી એ ચર્ચાઓ સાચી સાબિત થઈ છે અને હવે સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગોંડલમાં ચાલી રહેલ ઘટનાઓ અંગે મેદાને આવ્યા છે. ખાસ તેમણે ગોંડલ પોલીસને પોતાના શબ્દબાણોથી ઘેરી છે અને ભાજપના જે બે જૂથો વચ્ચેની લડાઈને લઈને ભાજપ પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા. શું કહ્યું શક્તિસિંહ ગોહિલે સાંભળીએ. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે. ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે. મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી. પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે. હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે. પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું. ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ન લેવાય. માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે, આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું. તેમનું કહેવું છે કે ગોંડલમાં ભાજપના જ બે જૂથો વચ્ચેની લડાઈમાં પોલીસ રાજકીય હાથો બનીને ખોટી ફરિયાદોની તરફેણ કરીને હેરાનગતિ ન કરે. ભાજપના બે જૂથો વચ્ચે ચાલતી આ લડાઈને તેમણે પરાકાષ્ઠાની લડાઈ ગણાવી. પોલીસે કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી એવું કહીને તેમણે આકરા કટાક્ષો પણ કર્યા છે. આ તકે તેમણે માનવ અધિકાર આયોગને ટાંકીને પણ વાત કરી છે. પરંતુ જ્યારથી શક્તિસિંહનું નામ આ મામલે સામે આવ્યું હતું ત્યારથી લોકો એવી રાહ જોઈને બેઠા હતા કે તેમની આ મામલે શું પ્રતિક્રિયા હશે. પણ આ પ્રતિક્રિયામાં તેમણે માત્ર ને માત્ર ગોંડલ પોલીસ પર જ આકરા પ્રહારો કર્યા છે અને ભાજપની વાત કરી છે. કોઈ પણ વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની વાત નથી કરી. હવે આગળ શું થાય છે? શક્તિસિંહની પ્રતિક્રિયા બાદ ગોંડલ પોલીસ શું કરે છે, ગોંડલની જનતા શું કરે છે, આ મુદ્દે જેટલા પણ રાજકારણીઓના નામ અત્યાર સુધી સામે આવ્યા છે એ લોકો હવે આગળ શું કરે છે એ જોવું રહ્યું. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.